હું મારા પપ્પાના ઘરે આવી છું. તો મારા મમ્મી સુખડી બનાવતા હતા તો મેં પણ હેલ્પ કરી છે. તો એકદમ સરસ ઘીમાં લસપસથી તો મેં તમારી સાથે લાડવા અને પાક અને મેથી પાકનો રેસીપી શેર કરી છે. તો મને એવું લાગ્યું ચાલો હું અહીંયા સુખડીની પણ રેસીપી શેર કરું. જેમ કે શિયાળો આવે છે એટલે ઘીથી લસપસતું આપણો પાક અને લાડવા બનાવીએ છીએ. તો સુખડી જરૂરથી ટ્રાય કરવી જોઈએ ને દરેક તહેવારમાં તો આપણે સુખડીને એવું બનાવતા જોઈએ છીએ. તો મમ્મી બનાવે છે એટલે એમને મેજર કપ કર્યું નથી, તો અંદાજાથી કર્યું છે. તો અહીંયા 1/4 કપ જેટલું ઘી છે તો એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે. તો ડ્રાયફ્રૂટમાં એમને અખરોટ પહેલાં ઘીમાં સતળી નાખ્યો છે. તો સતળા જાય એટલે એમાં કાજુ બદામ એડ કરી દીધા છે. તો મમ્મી જ્યારે પણ બનાવે છે ત્યારે ડ્રાયફ્રૂટથી ભરેલી એકદમ સુખડી બનાવે છે. તો એ ખાવામાં પણ સરસ લાગે છે. મમ્મી દર વખતે ડ્રાયફ્રૂટને મિક્સીમાં ક્રશ કરી નાખે છે. તો મેં અધકચરા રાખ્યા છે. તો તમે જોઈ શકો છો સરસ એવી રીતે આપણે ડ્રાયફ્રૂટને સારી રીતે સાતળી નાખીશું. તો શિયાળો આવે એટલે પાક અને લાડવા તો આપણે બહુ જ ખાઈએ છીએ અને સુખડી પણ ખાતા જોઈએ છીએ. તો શરીરને સ્વાસ્થ્યથી ભરપૂર કરી દીધી, શરીરમાં ગરમાટો લાવે છે, શક્તિ આપે છે. તો એ જરૂરથી ખાવા જોઈએ. તો અહીંયા ઘી એડ કર્યું છે અડધો કપ જેટલો અને પછી તેમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે. તો અહીંયા કહેવામાં આવે તો 500 ગ્રામ જેટલું ઘી અને 500 ગ્રામ જેટલું ઘી છે અને 500 ગ્રામ જેટલો લોટ છે અને 500 ગ્રામ જેટલું ગોળ છે. એવી રીતે મમ્મી મને કહેતા હતા. તો એવી રીતે એમને એક બનાવ્યું છે. તો અહીંયા પાછળથી પણ ઘી એ એડ કરશે, કેમ કે જેટલો આપણે લોટ હોય છે એ પ્રમાણે ઘી થોડુંક વધારે જાય છે અને સુખડીમાં વધારે પડતું ઘી હોય તો જ સરસ લાગે છે, સારી લાગે છે. તો એકદમ સરસ એવી ઘીમાં આપણે પહેલાં એને રોસ્ટ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો થોડીક વાસણ નાનું પડે છે તો પહેલાં નખાઈ ગયું. તો સારી રીતે એને રોસ્ટ કરી નાખવાનું, સરસ એવું ઘીમાં શેકી નાખવાની છે આપણે રોસ્ટની. સરસ એવી ઘીમાં આપણે એને શેકી નાખવાની છે. તમે સુખડી બનાવશો ત્યારે તમને ખ્યાલ ક્યારે પડે છે, કલર ચેન્જ થઈ જાય છે અને સુગંધ આખા ઘરમાં આવશે. તો લોટનો એકદમ સરસ ઘીમાં જ્યારે શેકાય છે ત્યારે એકદમ સરસ એવું ફ્લેવર આવે છે. તો તમે જોઈ શકો છો. તો સારી રીતે આપણે પહેલાં તો લોટને સારી રીતે એવું શેકી નાખીશું. તો એકદમ લોટ શેકાઈ જાય પછી તો આપણે બધું પ્રોસેસ કરી નાખીશું. તો અહીંયા ફરીથી પાછું મમ્મીએ ઘી એડ કર્યું છે. તો જેમ બને એમ તમે 500 ગ્રામ જેટલો લોટને ઘી એડ કર્યું હતું. 500 ગ્રામથી પણ 600-700 ગ્રામ જેટલું ઘી જોશે, કેમ કે લોટનું પ્રમાણ વધારે નાખ્યું હતું. તો લોટ એ 500 ગ્રામથી થોડોક વધારે લાગ્યો, મને તો વધારે લાગ્યો છે. એટલે તમારે જેમ બને એમ ઘીથી લસપસથી સુખડી ખાશો તો જ તમે ટેસ્ટ સરસ આવશે, નકર તો એકદમ કોરી કોરી લાગશે. તો તમે જોઈ શકો છો સરસ એવી સુખડી અહીંયા બની રહી છે. પૂરા ઘરમાં સુગંધ આવી રહી છે. તો તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા સારી રીતે સુખડી અહીંયા સરસ એવો લોટ પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પહેલાં લોટ કેવો હતો, અત્યારે લોટ કેવો છે. તો હવે લોટને આપણે એક વાસણમાં કાઢી નાખીશું. તો મમ્મીને હજી પણ થોડુંક ઘી ઓછું લાગે છે તો એ પણ હજી એડ કરે છે, કેમ કે એમને કોરી એવી સુખડી નથી ગમતી અને કોરી એવી સુખડી સારી પણ નથી લાગતી. તો તમે જોઈ શકો છો. તો અહીંયા 2 થી 3 વાર એમ કરીને મમ્મી અહીંયા 600-650 જેટલું ઘી એડ કરી દીધું છે. તો તેને સરસ રીતે આપણે સરસ રીતે ઘીમાં શેકતા રહીશું. તો અહીંયા બદામ કાજુ પણ સારી રીતે શેકાઈ ગયા છે, સતળાઈ ગયા છે ઘીમાં. તો અહીંયા હું એને મિક્સીમાં ગ્રાઇન્ડ નથી કરતી, પણ હું એને અધકચરા વાટી લઈશ. તો અહીંયા આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા લોટ શેકાઈ જાય એટલે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું. તો હવે અહીંયા આપણે ઘી થોડુંક એડ કરી દીધું છે પાછું મમ્મીએ, અને પાછું એમાં ગોળ શેકશે. તો ઘણા લોકો એકદમ ગોળ પણ શેકે છે, ઘી નથી એડ કરતા, પણ તમે આવી રીતે એકવાર જરૂરથી કરજો. તો અહીંયા ઘી એમને 1/4 કપ જેટલું લીધું છે. તો ટોટલ ઘી અહીંયા 700 ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે મમ્મી, અને ગોળ અહીંયા 500 ગ્રામ જેટલો એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો. તો ગોળ પહેલાં એડ કર્યો હતો તો એમને લાગતું થોડું ઓછું છે, ફરીથી પાછો ગોળ એ એડ કરે છે. તો હવે ગોળને સારી રીતે આપણે મેલ્ટ કરીશું. તો આ પ્રોસેસમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ જ્યારે તમે મેલ્ટ કરો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, હાઈ ગેસ પર નહીં રાખવાનો. અને ગોળને આપણે એવી રીતે શેકવાનો છે કે એ ઓગળી જાય એટલે તરત જ એમને લોટમાં ટ્રાન્સફર કરી નાખવાનો છે. તો ગોળ
ને ઓગળવા માટે તમારે પહેલેથી જ ગોળને સારી રીતે એને નાની નાની એવી રીતે કટિંગ કરી નાખવાનો, અથવા ગોળનો પાવડર પણ આવે છે તે પણ તમે લઈ શકો છો. તો ગોળ જરા પણ અહીંયા આખો રહેવો ન જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ગોળ એવો સરસ રીતે ઓગળી ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ જ્યારે ઓગળે ત્યારે તમને ખ્યાલ કેવી રીતે આવી જશે. તો ગોળને વધારે પડતું તમારે એને ગરમ નથી થવા દેવાનો. તે ગોળ જેવી રીતે ઓગળી જાય અને ઉપરથી થોડા થોડા બબલ્સ આવે એટલે તેને લોટમાં ટ્રાન્સફર કરી દેવાનો છે. તો અહીંયા સરસ રીતે આપણો ગોળ શેકાઈ રહ્યો છે. તો મમ્મીના હાથની સુખડી તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તાર એવું કાંઈ બનાવ નથી આપણે. તો મમ્મીના હાથની સુખડી અને મમ્મીના હાથનો શીરો બહુ જ મને પસંદ છે, બહુ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે લોટ એમાં મિક્સ કરી નાખવાનો છે. લોટ નાખ્યા પછી તમારે ગેસની ફ્લેમ ઓફ કરી નાખવાની છે અને સારી રીતે આપણે લોટ એમાં શેકતું જવાનું છે, કેમ કે ગોળ ગરમ છે એટલે તમારો લોટ સરસ એવો શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ એવો અહીંયા લોટ અને ગોળને સારી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા મેં પહેલાં પણ લાડવા તમારી સાથે બનાવ્યા ત્યારે મેં તમને દેખાડ્યું છે કે લોટને ગોળમાં તમે મિક્સ કરશો એકદમ સરસ એવો મિક્સ થયા છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, એટલે લોટ એકદમ સરસમાં ગોળ મિક્સ થઈ જશે એટલે આપણી સુખડી એકદમ સરસ પરફેક્ટ બની જશે. તો અહીંયા ગેસ તો તમે શરૂ રાખશો તો તમારું સુખડી એકદમ કડક બની જશે અને ગોળ પણ સાથે શેકાઈ જશે, એટલે ગોળ શેકાય નહીં, લોટને પણ કડક કરી નાખશે. તો અહીંયા સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી મેં અહીંયા ડ્રાયફ્રૂટ જે રોસ્ટ કરીને રાખ્યા છે તે અને અહીંયા એલચી પણ એડ કરી છે. તો સરસ એવી આ સુખડી બનીને તૈયાર થાય છે. તમે એકવાર જરૂરથી બનાવજો. તો તમે જોઈ શકો છો મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એકદમ સરસ એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ગ્રીસ કરેલી થાળીમાં આપણે ટ્રાન્સફર કરી નાખીશું અને થોડીક વાર એને ઠરવા દઈશું અને પછી આપણે એને ચોસલા પાડી નાખીશું, અથવા ગરમ હોય ત્યારે પણ તમે ચોસલા પાડી શકો છો. તો મેં થોડીક ઉતાવળ કરી નાખી કે જેવી અહીંયા પ્રેસ કરી નાખી અને ચોસલા પાડીને તરત મેં લીધી એટલે એકદમ ગરમ ગરમ સુખડી એકદમ ભૂકો બોલી ગઈ. તો તમારે તેને થોડીક વાર 2 કલાક માટે એને એમનામ થવા દેવાની. એટલે તો અહીંયા હું ભગવાનને આપણે પહેલાં ભોગ ચડાવી દઈશું. તો તમે જોઈ શકો છો. તો પછી એને ટેસ્ટ કરીશું. તો ઝટપટ મેં અહીંયા એમને ચોસલા પાડીને તરત મેં ટ્રાય કરી. મમ્મી જો આવી રીતે એમને કરે છે, સુખડીને સરસ રીતે એકદમ ફ્લેટ કરી નાખશે. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે ફ્લેટ કરી નાખવાની, પછી તેમને ચોસલા પાડી દેવાના, જેથી એકદમ સરસ એવી સુખડી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો એકવાર જરૂરથી બનાવજો. રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો અહીંયા આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મમ્મી પપ્પા જાય છે જગન્નાથપુરી, તો તેમના માટે પણ બનાવી છે અને અમારા માટે પણ બનાવી છે. તો એમની યાત્રા સફળ રહે એવી પ્રાર્થના કરજો અને સારી રીતે ભગવાનને દર્શન કરીને પાછા ફરે. તો અહીંયા આપણી સુખડી ઝટપટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં થોડીક ઉતાવળ કરી, ગરમા ગરમ હતી એટલે મેં તેમને ઝટપટ લીધી, એટલે થોડીક એકદમ પોચી એટલે હાથમાં તૂટી ગઈ. પણ એકદમ સરસ અને ટેસ્ટી આ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો અને આવજો ફ્રેન્ડ્સ. બાય બાય.